સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબના આપઘાતનો મામલો। રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર લોકેશ દેવાંગે હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર વર્ષ 2024થી સાઇટ્રિક બીમારીની દવા લેતા હતા અને ઘણા સમયથી તેઓ ડિપ્રેશનમાં પણ હતા। હોસ્ટેલમાં અન્ય ડોક્ટર દ્વારા ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ખટોદરા પોલીસની હદમાં આવેલ સિવિલ વિસ્તારમાં પીજી હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરેલ છે, જેનું નામ લોકેશા એ છે, જે મૈસૂરના વતની છે અને અત્યારે રેડિયોલોજીસ્ટના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા અને પ્રાથમિક રીતે તેમને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે। તેમનું પીએમ ફોરેન્સિક સાયન્સથી કરાવેલ છે, ડેડ બોડી સોંપેલ છે। આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પ્રાથમિક રીતે તપાસ કરતાં તેમની 2024થી સાયકિયાટ્રિકની દવા ચાલતી હતી અને પોતે ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક રીતે અમારી તપાસમાં આવેલ છે, જેના વધુ વિગત આગળના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થશે। તો અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના મંદિરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી મોહમ્મદ બિલાલ શેખ અને જીશાન કાદરીની ધરપકડ કરવામાં આવી, સાથે જ અન્ય 5 થી 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। પૌરાણિક ત્રિકમજી મંદિરની 897 વાર જમીન કુખ્યાત હનીફ દાડી અને તેના પિતા પુત્રએ મળીને પચાવી પાડી, સાથે જ કલેક્ટરમાંથી મંજૂરી મેળવી દસ્તાવેજ પણ કરી લીધા। મંદિરની જમીનનો કેસ વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરાવ્યો હતો। વર્ષ 2023માં આરોપી નિઝામુદ્દીન કલેક્ટરમાં ખોટું સોગંદનામું કરી જમીન 2.36 કરોડમાં વેચી દીધી હતી। આ તપાસમાં સામે આવ્યું છે કે જમાલપુર ત્રિકમજી મંદિર 1990 સુધી મંદિર હતું। 1993ના બ્લાસ્ટ પછી મંદિરમાં દર્શન કરવા ન જતા જમાલપુરના કુખ્યાત ગુનેગારોએ મંદિરને પચાવી પાડવાનો કારસો રચ્યો। 20 વર્ષથી બિલાલ શેખે મંદિરની જમીન પર ગેરકાયદેસર દુકાનો બનાવી તેને ભાડે પણ આપી હતી। જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી। જમાલપુર ત્રિકમજી મંદિર વિવાદ મુદ્દે બજરંગ દળ પણ મેદાને આવ્યું છે। બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ માંગ કરી છે કે મંદિર ફરીથી ત્યાં બનવું જોઈએ। ભગવાન વિષ્ણુ સહિત 6 દેવી દેવતાઓની મૂર્તિ સાથે મંદિર હતું। મંદિર કોના ઇશારે તોડાયું છે, કોની મદદ લેવાઈ છે, તે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। સરકારની સાથે એવી માંગણી કરી છે કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતતાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય, એ લોકોના જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પાસે પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગ। ધ્રાંગધ્રાના કોંડ ગામે ફાયરિંગ અને મારામારીનો મામલો। બંને જૂથના લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી। મોલના ઉદ્ઘાટનમાં આમંત્રણ ન મળવા મામલે મારામારી થઈ હતી। મારામારી બાદ અંદાજે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ અને મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આમંત્રણ ન મળવાના કારણે જે મંદુક થયેલું હતું તે કારણે બોલાચાલી થયેલી હતી। આ દરમિયાન કનકસિંહ ઝાલા દ્વારા બહાર જઈને પોતાના ફોર વ્હીલરમાંથી બંદૂક લેવડાવીને ફાયરિંગ કરવામાં આવેલું હતું। આ સમયે સામે પક્ષે પણ લોખંડના ધારિયા, લોખંડના પાઇપ વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો।
આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં બાળ જન્મ જાતિનું પરીક્ષણ કરતી પેટલાદની ખાનગી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. પેટલાદમાં ગાયનેક પ્રેક્ટિસ કરતા ડોક્ટર જે.કે. વાઘેલાની ઈશિતા હોસ્પિટલમાં આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે રેડ કરી. બાતમી મળી હતી કે બાળ જન્મનું ગર્ભ પરીક્ષણ ઈશિતા હોસ્પિટલમાં થઈ રહ્યું છે, જે સૂચના બાદ આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ રેડ પાડી હતી. આ કાર્યવાહી બાદ સોનોગ્રાફી રૂમ, સોનોગ્રાફી મશીન આરોગ્ય વિભાગ આણંદની ટીમે સીલ કર્યા છે. તો મહેસાણા જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી છે, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. મોઢેરા રોડના વરસાદી લાઇનના કામની ફાઇલ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાગરિક પ્રશ્નો, પેન્શન કેસ, ઓડિટ બાકી સહિતના મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે. અધિકારીઓને સમયબદ્ધ બાકી કામના નિકાલની સૂચના અપાઈ છે. ચોમાસાની જે સિઝન ચાલુ થવાની છે એના પહેલાં પાઇપલાઇનનું કામ ચાલુ થાય એ જરૂરી હોય. મેં સંકલન બેઠકની અંદર આ મુદ્દે માનનીય શ્રી કલેક્ટર સાહેબને આ ફાઇલ કેમ પડી રહી છે એનો લેખિત ખુલાસો માગવા માટે મેં માનનીય શ્રી કલેક્ટરશ્રીને જણાવ્યું. તો કેરી રસિયાઓ ઉત્તમ સ્વાદ, સુગંધ અને રસદાર કેસર કેરી માટે તાલાલા તરફ દોટ મૂકતા હોય છે, પરંતુ આજે અમે આપને એક એવા વિસ્તારની કેરીની વાત કરવાના છીએ જે તાલાલાની પ્રખ્યાત કેરીને ટક્કર મારે છે. અમરેલી જિલ્લાના જર અને મોરજર ગામની કેસર કેરીએ કેરી રસિયાઓને આકર્ષ્યા છે. ધારી તાલુકાના જર અને મોરજર ગામમાં કેસર કેરીનું ઉત્પાદન વર્ષોથી થાય છે. અમે ગીરની કેરી બહુ ખાધેલી છે, પણ જે આ ઝરમોરની જે કેરી છે ને, ઝરમોરની એના જેવી એકેય નહીં. મીઠાશમાં બહુ છે અને ગીરની તો અમે 7-8 વર્ષથી ખાઈ છે, પણ જે 2 વર્ષથી આ કેરી ખાઈ છે ને તે એક નંબર છે. ક્વોલિટીમાં સારી છે, બહુ ડાઘા ડુગોઈ નથી અને ચોખ્ખી કેરી છે. તાલાળા અને જરની કેરીમાં ડિફરન્ટ ઘણો બધી છે, કેમ કે તાલાળામાં જ્યારે શું છે કે સૂકું થોડુંક વાતાવરણ છે ને, ભેજવાળું રહ્યું ને, તો કોઈ ઝાકળ કે ઠાર કેવું હોય તો કેરી બગડવાની કે એવી શક્યતા રહે છે ત્યાં. ને આ બાજુ સૂકું વાતાવરણ છે, એના કારણે આ બાજુ કેરી બહુ સારી મળી રહી આપણને. અહીંયા અમારા ગામની કેરી જર મોરજરમાં વર્ષોથી કેરી થાય છે, પણ આ 2-5 વર્ષથી આની ડિમાન્ડ વધી છે અમારા કેરીની. અમારે અહીંયા રેતરવાળી જમીન છે, પાણી મીઠું અને એકદમ ઓરિજિનલ કેસર કેરી જ અમે બધાને ખવડાવી છીએ અને ખાઈ છે. અમારે અહીંયા પાણી આમ તરત નીતરી જ જાય, પાણી પાવ એટલે મીઠી વધારે થાય, એનો સુગંધ સારી આવે, દેખાવડી બહુ સારી થાય. પાછું વાતાવરણ એવું કે હાઈ ટેમ્પરેચર થોડુંક રહે, એના હિસાબે રોગ જીવાતનો ઉપદ્રવ બહુ ઓછો રહે. એટલે એમ કે હવે તો તાલાળા સાઈડના માણસો અમારી સાઈડ આવે છે વધારે કેરી લેવા. કેસર કેરીનું નામ પડે એટલે તાલાળા યાદ આવે, પરંતુ હવે એવું નથી. કેસર કેરીનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર અને મોરજરની કેસર કેરી ખાવી પડે. અત્યારે હું છું ધારી તાલુકાના મોરજર અને જર ગામના આંબાના બગીચામાં. અત્યારે કેરી વેડવાનું કામ શરૂ છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીં કેરીનું ઉત્પાદન થાય છે. આ કેરીનો ટેસ્ટ અને તેની સુગંધને જે છે એ આખી અલગ હોય છે. અહીંના કેરીના જાણકાર લોકોનું પણ એવું કહેવું છે કે રેતાળ વિસ્તારની આ જમીન હોવાના કારણે અહીં કેરીનો કલર, ટેસ્ટ અને એનું રૂપ આ ખૂબ સુંદર હોય છે. લોકો દૂર દૂરથી અહીં કેરી ખાવા માટે આવે છે. એટલે હવે તાલાળાનો જે કેસર કેરીનો ઇજારો હતો એ ઇજારો જર મોરજરમાં આવી ગયો છે.